બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર આ નામ નથી, એક ભાવના છે. જ્ઞાનના પ્રકાશ વડે હજારો લાખો વંચિતોના જીવનનું અંધારો દૂર કરનારા મહામાનવના મહાપરિનિર્વાણનો આજે આ દિવસ છે. ભારતીય ઇતિહાસમાં જે કેટલાક તીવ્ર વળાંકો આવ્યા એમાંનો એક એટલે ડૉક્ટર આંબેડકર. ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, વિદેશ નીતિ, મહિલા, શ્રમિકો અને બાળકોના અધિકાર, લોકતાંત્રિક પત્રકારત્વ સહિતના જાહેર જીવનના પાસાઓ પર તેમનું વાંચન, લેખન, મનન, ચિંતન અને વક્તવ્ય રહ્યું છે. જાહેર જીવનના મતભેદોને અંગત જીવનના દ્વેષ ના બનાવવા એ તે સમયના મહાપુરુષો પાસેથી શીખવા જેવું ખરું. આજે યુગ પુરુષ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરના મૂલ્યો અને જીવનની ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે ઉપસ્થિત છે ડૉક્ટર આજે મહાપરિનિર્વાણ દિવસ છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો. તો એમના જીવનની જો આપણે યાત્રાની વાત, એમના જીવન વિશે સતત આપણે ચર્ચા કરતા હોઈએ, સતત એમના વિશે વાત કરતા હોઈએ છીએ, પણ એમના જીવનના મૂલ્યોની વાત કરીએ અને એમને જો બહુ જ એક નટશેલમાં જો કહેવું હોય અથવા તો એક તમારે સૂક્ષ્મગ્રાહી અવલોકન કરવું હોય તો શું કહેશો? ઉત્સવભાઈ, ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જ્યારે વાત આવતી હોય ત્યારે મગજમાં સાથે અમુક ચિત્રો આવવા શરૂ થઈ જાય અને એમાં સૌથી પહેલું ચિત્ર જે આવે છે એ છે બંધારણનું. કારણ કે આપણે એમને બંધારણના મુખ્ય નિર્માતા તરીકે બધું યાદ રાખ્યા છે. બંધારણથી આગળ વધુ એક ચિત્ર આવે દલિત ઉદ્ધારક તરીકેનું, કે સમાજના જે શોષિતો છે, વંચિતો છે, જેમને જે તે સમયે અસ્પૃશ્યતાનો સામનો કરવાનો આવતો, એમના ઉદ્ધારક તરીકે આપણે એમને બધું જોયા છે. મારું માનવું એ છે કે દલિત ઉદ્ધારક તરીકે કે પછી માત્ર બંધારણના ઘડવૈયા તરીકે જો આપણે એમને વિચારીએ છીએ, એમને યાદ કરીએ છીએ, તો એ જે વિરાટ પ્રતિભા હતી એની સાથેનો એક અન્યાય કહેવાશે. કારણ કે એમના જીવનના એવા કેટલાય પાસા છે, એમના દ્વારા કરવામાં આવેલા કેટલાય ખેડાણ છે કે જે તરફ આપણે હજુ સુધી દ્રષ્ટિપાત કર્યો નથી. અને સાચા અર્થમાં કહું તો એ દ્રષ્ટિપાત ન કરવાથી આ આધુનિક ભારત રાષ્ટ્રનું નિર્માણ કરવામાં આપણે જે રસ્તો લીધો છે એમાં ક્યાંક પાછા પડી રહ્યા છીએ. એમના જીવનના, એમના અભ્યાસના જો અન્ય પાસાઓને આપણે ખોલતા જઈશું તો મારું માનવું છે કે આ અને આવા પ્રસંગોએ જ્યારે જ્યારે આપણે એમને યાદ કરીશું ત્યારે આપણને સમજાશે કે એમના યોગદાનનો લાભ મેળવવામાંથી આ દેશ હજુ કેટલો વંચિત છે. એમના એ અભ્યાસને જો આપણે સાથે લઈને ચાલીશું તો હું માનું છું કે હાલના સમયની જે જરૂરિયાતો છે અને વિશ્વમાં ભારતે પોતાનું એક સ્થાન કાયમ કરવું છે, એમાં આંબેડકરજીના લખાણો, એમના વક્તવ્યો આપણને ખૂબ ઉપયોગી સાબિત થશે. આજે આપણે એના ઉપર ઘણી બધી ચર્ચા કરીશું. જી, જેમ આપણે કહ્યું એમ ડૉક્ટર આંબેડકરની જે ભારતીય ઇતિહાસમાં એક છાપ છે, તો સામાન્ય જનમાનસમાં એક છાપ છે, બંધારણના ઘડવૈયા તરીકેની છે. એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા અને ઘણા બધા એમના પાસે જે વિચારો હતા, વિશ્વના જે વિચારો હતા, પોતાના જે વિચારો હતા, આપણી સંસ્કૃતિના મૂળિયા સુધી પહોંચીને જે લોકતાંત્રિક મૂલ્યોને એમણે બંધારણમાં સ્થાન આપવા માટે અને એ સમયની બંધારણ સભાએ એક ભગીરથ પ્રયત્ન કર્યો. આપને પૂછવાનું મન થાય કે આ છાપ સિવાય અથવા તો આ તો એમની સર્વોત્તમ કક્ષા છે, પણ આ સર્વોત્તમ કક્ષા સુધી પહોંચવા માટે જે એમની યાત્રા રહી, એક આંતરિક યાત્રા છે ને એક બાહ્ય યાત્રા છે, તો એ યાત્રા વિશે થોડીક વાત જો થઈ શકે. જી, હું આપને કહું કે જ્યારે આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની નિયુક્તિ થાય છે ત્યારે એ પ્રસંગે અથવા તો એ પછી જ્યારે એમણે રાજીનામું આપ્યું એ પ્રસંગે એ વખતે એમણે એક સરસ વાત કહી હતી કે હું નથી જાણતો કે કાયદાના ક્ષેત્રમાં મારી સમજને લોકો કયા દૃષ્ટિકોણથી જોતા હશે કે આટલું મોટું પદ એમણે મને સોંપ્યું છે. મતલબ કે પોતાના કાયદાના જ્ઞાન વિશે વિવેકપૂર્ણ રીતે કહી રહ્યા છે કે મારા જ્ઞાનને તમે જે આંકો છો એના કરતાં બીજા ક્ષેત્રોના જ્ઞાનને પણ તમારે આંકવું રહ્યું. આપણે એમને કાયદાવિદ તરીકે જોઈએ એની પહેલાં આપણે સ્વીકારવું રહ્યું કે એ પ્રથમ ભારતીય હતા કે જેમણે વિદેશથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની ડિગ્રી હાંસલ કરેલી હતી. કોલંબિયા યુનિવર્સિટી અમેરિકાની, ત્યાંથી એમણે ડૉક્ટરેટ હાંસલ કર્યું અને ઇવન લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પણ એમણે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં પીએચડી હાંસલ કરેલું હતું. પણ જ્યારે પણ આંબેડકરજીની વાત આવે ત્યારે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એમના જે યોગદાન છે એના વિશે આપણે ઝાઝી ચર્ચા થતા જોતા નથી હોતા. એ ચર્ચા આપણે કરવી જોઈએ. ભારતની અંદર આજે સ્ત્રી હકની જ્યારે આપણે વાત કરીએ છીએ તો હું કહીશ કે કોઈ પણ બીજા ફેમિનિસ્ટ લીડરની વાત કરતાં પહેલાં આપણે આંબેડકરજીની વાત કરવી જોઈશે. મજદૂરોના અધિકારોની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એ અધિકારોમાં બીજા કોઈ પણ આંદોલનનું યોગદાન સમજતા પહેલાં આપણે આંબેડકરજી એમના વિશે શું કહેતા, અને એ વિચાર એમનો ફક્ત રાષ્ટ્રીય સ્તરના આંદોલનો પૂરતો સીમિત નહોતો. આંતરરાષ્ટ્રીય સ્તરના મજદૂરોના આંદોલનો માટે તેઓ શું વિચારતા એમના લખાણોમાંથી આપણે સમજી શકીએ છીએ. તો કહેવાનો અર્થ એ છે કે એમના પ્રતિભાના બહુ ઓછા આયામને હજુ સુધી આપણે એક્સપ્લોર કર્યા છે. જ્યારે એમના સ્ત્રી હક માટેના પ્રયત્નોને આપણે વાંચીશું, જ્યારે મજદૂરોના હક માટેની એમની લડાઈઓને આપણે વાંચીશું, અને એથી પણ વિશેષ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એમનું શું યોગદાન છે, જ્યારે એના વિશે આપણે જાણતા થઈશું ત્યારે હું કહીશ કે આ પ્રતિભાને આપણે ન્યાય
આપ્યું છે. જી ચોક્કસ. તો આપણે બહુ મહત્વપૂર્ણ મુદ્દો આપણે એની ચર્ચા કરી છે કે આર્થિક ક્ષેત્રમાં એમનું બહુ મોટું યોગદાન રહ્યું છે. એમનું જે PhD હતું, થીસીસ હતું, તો જે તે સમયે જે અંગ્રેજોનું કમિશન હતું એની સામે પણ એમણે જે રજૂઆત કરેલી છે, જેના કારણે ઘણા બધા એક જે માળખાકીય જે ફેરફાર થયા ભારતીય અર્થવ્યવસ્થામાં, તો એના વિશે આપ કંઈક કહેશો દર્શકોને, એનાથી થોડા માહિતગાર કરી શકો. અર્થશાસ્ત્રની વાતો આમ તો તકનીકી ઘણી બધી થઈ જાય એટલે બને ત્યાં સુધી ટેકનિકલ જાર્ગન્સથી આપણે દૂર રહીશું. પણ હું એક સામાન્ય પ્રસંગથી આપને પરિચય કરાવવા માંગીશ કે અર્થશાસ્ત્રમાં એમણે કેટલો મોટો એક સાહસિક નિર્ણય લીધો હતો. એ વખતે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એક બહુ મોટું નામ ગણાતું જ્હોન મેનાર્ડ કેન્સ. એમના લખાણો અને એમના જે સિદ્ધાંતો છે એની બહુ વ્યાપક ચર્ચાઓ થતી અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં, અને ત્યાં સુધી કે જે મેક્રો ઇકોનોમિક્સ છે એના પિતા તરીકે આપણે J.M. કેન્સને જોઈએ છીએ. ત્યારે ભારતની અંદર મોનેટરી પોલિસી, ઓવરઓલ અર્થવ્યવસ્થા વિશે જ્યારે ચર્ચા ચાલી તો એક કોન્સેપ્ટ છે કે જેને કહેવાય ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ. તો ભારતની જે કરન્સી છે, આપણું જે ચલણ છે, એના માટે ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ એક્સેપ્ટ થવા જોઈએ કે પછી ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ્સ એક્સેપ્ટ થવા જોઈએ, એ બાબતે વાદ વિવાદ ચાલી રહ્યો હતો. પહેલા વિશ્વયુદ્ધ બાદ જોશો તો આ બાય એન્ડ લાર્જ ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ્સની બોલબાલા વધી હતી, ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સની ઘટી હતી. જ્હોન મેનાર્ડ કેન્સનું કહેવું હતું કે ભારતે પણ હવે પ્રથમ વિશ્વયુદ્ધની પરિસ્થિતિ બાદ ગોલ્ડ એક્સચેન્જ સ્ટાન્ડર્ડ્સને અપનાવવા જોઈએ. જ્હોન મેનાર્ડ કેન્સની આ જે થિયોરી હતી એને સંપૂર્ણપણે નકારી હતી આપણા બાબા સાહેબે, અને સામે એમણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સ જ શા માટે આપણે સ્વીકારવા જોઈએ એવી દલીલ કરી હતી. એમણે સમજાવ્યું હતું કે જો ગોલ્ડ સ્ટાન્ડર્ડ્સને આપણે ભારતના ચલણ માટે નહીં સ્વીકારીએ તો સરકાર પાસે એ પૂરી શક્તિ રહેશે, એની પાસે પાવર્સ રહેશે કે કરન્સીને મેનિપ્યુલેટ કરી શકશે, અને એ પ્રકારનું મેનિપ્યુલેશન એટલે કે જે એક્સચેન્જ રેટ નક્કી થવાના હોય એની અંદર થોડી ઘણી ગડબડ જે તે વખતની બ્રિટિશ સરકાર દ્વારા ભારતના સંદર્ભમાં કરવામાં આવતી જ હતી. એ જ તો કારણ હતું કે જેથી ભારતનો જે માલ સામાન છે એ વિદેશના બજારમાં એટલો સ્પર્ધા નહોતો કરી શકતો, અને જે વિદેશી માલ સામાન છે એ બહુ સરળતાથી ભારતના બજારમાં ખપી જતો હતો. તો અહીં આગળ જ્હોન મેનાર્ડ કેન્સ જેવા એક અવ્વલ દરજ્જાના અર્થશાસ્ત્રીને પડકારવા અને એમાં પણ પોતાની વાતને આટલી મક્કમતાથી રજૂ કરવી એ સૂચવે છે કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એમનો અભ્યાસ કેટલો ઊંડો હશે, અને અભ્યાસ પણ એવો કે જ્યાં આગળ તમે એક બહુ મોટા દરજ્જાના અર્થશાસ્ત્રીને પડકારી શકો. જી ચોક્કસ. આ સિવાય પણ આપણે જે વાત કરીએ છીએ કે જે રિઝર્વ બેંકની સ્થાપના હોય કે એ સમયે પણ એમનો જે નિયમન છે એની અંદર જ આ પ્રકારની કોઈ સંસ્થાની એમણે એક કરી હતી, તો એના વિશે પણ જો થોડી વાત કરી શકો. હું કહીશ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદનો જે સમયગાળો હતો એ ભારત જ નહીં વિશ્વ આખા માટે એક પ્રકારનો ખળભળાટનો સમયગાળો હતો. 1920ના દાયકામાં આપ જોશો તો વિશ્વ આખાની અંદર, અને એની અસર ભારતમાં પણ જોવા મળી કે એક પ્રકારની બેન્કિંગ ક્રાઇસિસ ઊભી થઈ રહી હતી. બેન્કિંગ ક્રાઇસિસ એવી કે જ્યાં આગળ બેન્કો ટપોટપ બંધ થઈ રહી હતી, ફડચામાં જઈ રહી હતી. આંકડા મુજબ સેંકડોની સંખ્યામાં ભારતમાં પણ એ વખતે બેન્કો બંધ થઈ રહી હતી. આવા સમયે ભારતની આ બેન્કિંગ ક્રાઇસિસમાંથી બહાર આવવું કેવી રીતે એ વિષય ઉપર સંશોધન કરવા માટે 1926ના વર્ષમાં એક કમિશન ભારત આવે છે, કમિશન ઓન ઇન્ડિયન કરન્સી એન્ડ ફાઇનાન્સ, હિલ્ટન યંગ કમિશન તરીકે ઓળખાયું. હવે હિલ્ટન યંગ કમિશને આ ક્રાઇસિસમાંથી બહાર આવવા માટેનો માર્ગ આપણને સૂચવવાનો હતો, પણ એ સૂચવવા માટે પહેલાં એણે ભારતની પરિસ્થિતિ, ભારતીય રૂપિયાની પરિસ્થિતિને તો સમજવી પડશે. એ સમજવી કેવી રીતે? તો એ સમજવા માટે એમણે એક સંશોધનનો આધાર લીધો, અને સંશોધન એટલે જ ધ પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયન રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. ભારતીય રૂપિયાની સમસ્યા શું છે, એનું મૂળ ક્યાં રહેલું છે અને એના સમાધાન ક્યાં રહેલા છે. આનો પહેલાં હિલ્ટન યંગ કમિશન અભ્યાસ કર્યો, અને અભ્યાસ કર્યા બાદ એમના રિપોર્ટની અંદર એમણે સૂચવ્યું કે ભારતની અંદર બેન્કિંગ સેક્ટર ઘણું વિશાળ થઈ ચૂક્યું છે, અને હાલની અર્થવ્યવસ્થા માટે પણ આપણે જ કહીશું કે બેન્કિંગ સેક્ટર ઇઝ લાઇક લાઇફલાઇન ઓફ ધ ઇકોનોમી. એના વગર તમે ઇકોનોમિક ગ્રોથ કરી શકો એ પોસિબલ જ નથી. હિલ્ટન યંગ કમિશનનું કહેવું એ હતું કે તમારું બેન્કિંગ સેક્ટર આટલું વિશાળ થઈ ચૂક્યું છે, પણ એને રેગ્યુલેટ કરવા માટે, એનું નિયમન કરવા માટે તમારી પાસે કોઈ સંસ્થા જ નથી. આ નવાઈની વાત છે કે 1920ના દાયકા સુધી આપણી પાસે બેન્કિંગ સેક્ટરનું નિયમન કરવા માટે કોઈ સંસ્થા જ નહોતી. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા નામની એક સંસ્થા આપણે બનાવી હતી, પણ એ બેસિકલી એક બેંક હતી, નિયમનકારી કામકાજ એનું ઘણું ઓછું હતું. તો અહીં આગળ હિલ્ટન યંગ કમિશન કહે છે કે તમારી પાસે એક કેન્દ્રીકૃત બેંક હોવી જોઈએ કે જે દેશના બેન્કિંગ સેક્ટરનું નિયમન કરે. આવી સંસ્થા હતી નહીં, આમણે બનાવવાની ભલામણ કરી, અને એ જ ભલામણના આધારે 1934ના વર્ષમાં આરબીઆઈ માટેનો કાયદો આપણા દેશમાં ઘડાય છે, અને 1935ના વર્ષથી આરબીઆઈ કાર્યાન્વિત બને છે. હવે બધી ભલામણ કરવા માટે પહેલાં એમણે ભારતના બજારને સમજવું હતું, અને સમજવા માટે જ મેં આપને કહ્યું એ પ્રમાણે એક સંશોધનનો એમણે આધાર લીધો, જે છે પ્રોબ્લેમ ઓફ ઇન્ડિયન રૂપી. આ સંશોધન તૈયાર કરનાર, આ લખાણ તૈયાર કરનાર વ્યક્તિ એટલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી.
તો જો આ સંશોધન ન થયું હોત તો હિલ્ટન યંગ કમિશન ભારતની સ્થિતિનો એટલો સારી રીતે તાગ જ ન મેળવી શકત. તાગ ન મેળવી શકત તો આરબીઆઈ માટેની ભલામણ ક્યાંથી કરત. અને એટલે જ આજે પણ આપણે જોઈએ છીએ કે જે આંબેડકરજીને ઓળખે છે, એમને માને છે, કહેતા હોય છે કે આરબીઆઈની રચનાનો મૂળ શ્રેય ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને જવું જોઈએ. જી, આ સિવાય પણ લગભગ 1940ના દાયકામાં એમની ઉંમરના એવા દશકમાં હતા જેમણે સખત કામ કરી રહ્યા હતા, લખી રહ્યા હતા, અને વાઇસરોયની કાઉન્સિલમાં શ્રમ મંત્રી તરીકે પણ એમણે એક અગત્યની ભૂમિકા ભજવી છે, અને ઘણા બધા સુધારા ભારતીય શ્રમિકો માટે જે તે સમયે કર્યા છે. તો એના વિશે થોડી વાત. હું કહીશ કે આપણે એમને એક લેબર મેમ્બર તરીકે તો યાદ રાખીએ છીએ, પણ લેબર મેમ્બર હોવા ઉપરાંત જે સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ છે, જાહેર કામો માટેનો વિભાગ છે, એમણે એની જવાબદારી પણ સંભાળી હતી. આટલો મોટો અનુભવ હોવા છતાં જ્યારે આઝાદી બાદ એમને કાયદા મંત્રી બનાવાયા ત્યારે એમની ફરિયાદ હતી કે મારા અનુભવનો લાભ આઝાદ ભારતની સરકાર એટલો યોગ્ય રીતે નથી લઈ રહી. શ્રમિકો જે છે એમના કામના કલાકો નક્કી કરવા બાબતે કે એમના ન્યૂનતમ મહેનતાણાને નક્કી કરવા બાબતે આંબેડકરજીના અથાગ પ્રયત્નો હતા. અને હું કહીશ કે એ તો માત્ર વિગતો છે. જો મોટા ખ્યાલમાં જઈએ તો એ સમયે આપણી સામે સૌથી મોટો સવાલ એ હતો કે આઝાદ ભારતનું જે ઔદ્યોગિક ક્ષેત્ર હશે એ ઔદ્યોગિક ક્ષેત્રની કમાન કોના હાથમાં રહેશે? રાજ્ય એટલે કે સરકારના હાથમાં, કે પછી ખાનગી સંસ્થાઓ, ખાનગી ઉદ્યોગપતિઓના હાથમાં? જે ટિપિકલ એક કોન્ફ્લિક્ટ છે કે તમારે સોશિયલિઝમ પ્રમાણે ચાલવું કે કેપિટલિઝમ, સમાજવાદ કે પછી મૂડીવાદ પ્રમાણે. આંબેડકરજી બી એ કોઈ સમાજવાદી કે સામ્યવાદી નહોતા, પણ તો એમનું કહેવું હતું કે રાજ્ય સરકારનો રોલ, એની ભૂમિકા મોટી હોવી જોઈએ અર્થવ્યવસ્થાની અંદર. એ ભૂમિકા એવડી મોટી હોવી જોઈએ કે જ્યાં આગળ એ ઔદ્યોગિક ક્ષેત્રની કમાન સંભાળે, એમાં નેતૃત્વ લે. જો એ નેતૃત્વ લેશે તો જ શ્રમિકોનો અત્યાચાર ઓછો થશે. કહો કે શ્રમિકોને એમના શોષણથી બચાવી શકાશે. એમનું કહેવું હતું કે જો રાજ્ય આ જવાબદારી નહીં ઉપાડે, ખાનગી ઉદ્યોગપતિઓના હાથમાં જો સંપૂર્ણપણે ઔદ્યોગિક ક્ષેત્રની કમાન આપણે સોંપી દઈશું તો એવો સમય આવતા જરાય વાર નહીં લાગે કે એક નવા વર્ગને આપણે નોતરીશું કે જે આપણા શ્રમિકોનું શોષણ કરશે. તો અંગ્રેજો ગયા પણ શોષણકર્તાઓ તો હજુ એ છે, સ્થિતિ એવી રહેશે. માત્ર વ્યક્તિઓ બદલાય છે, શોષણની વ્યવસ્થા એની જ રહેશે. તો હું માનીશ કે લેબર લોઝ જે આપણા દેશમાં તૈયાર થયા છે એનું જેનેસિસ અહીં આગળ છે. ઇવન 1948ના વર્ષમાં જ આપણે મિનિમમ વેજીસ એક્ટ, ન્યૂનતમ વેતન માટેનો ધારો ઘડ્યો, તો એમાં પણ આપણે આંબેડકરજીનું યોગદાન જોઈ શકીએ છીએ. તો તમામ દ્રષ્ટિકોણથી હું કહીશ કે આપણે એમને શ્રમિકોના એક ઉદ્ધારક તરીકે પણ જોવા રહ્યા. જી, એક દર્શક જોડાય છે લીંબડીથી, એમની સાથે વાત કરીએ. હલો દીક્ષિતભાઈજી, આપનો પ્રશ્ન પૂછજો. મારો પ્રશ્ન એ હતો કે આપણા બંધારણમાં આપણે બધાને અનામતનું કયો બિલ છે, અને આપણે સમાન સંપત્તિનો કોઈ બિલ છે કે નહીં, અને બીજું એ કે બાબા સાહેબના જીવનમાં કયા કયા પ્રકારના સંઘર્ષો રહ્યા હતા. જી, તો એક જે બંધારણમાં ઉલ્લેખિત સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના જે આપણા મૂલ્યો છે એ, અને ડૉક્ટર આંબેડકરનું જીવન કેટલું સંઘર્ષમય રહ્યું હતું એની આપણે વાત તો કરી જ રહ્યા છે, પણ ડૉક્ટર વિકલ્પ પાસેથી થોડું વધારે આપણે જાણીશું. દીક્ષિતભાઈ, હું આપને કહીશ, આપ અને બીજા શ્રોતાગણ દર્શક મિત્રોને કહીશ કે જો આંબેડકરજીના જીવન વિશે, એમના સંઘર્ષો વિશે વાત કરવી હોય તો આ એપિસોડ ઘણો ટૂંકો પડશે. હું આપને કહીશ કે એક ધનંજય કીર દ્વારા લિખિત પુસ્તક છે આંબેડકરજીના જીવન, એમના કાર્યો ઉપર, એમના મિશન ઉપર. તો આપ ખાસ એ વસાવો. અંદાજે 500-600 પાનાનું પુસ્તક છે. અંગ્રેજીમાં છે મૂળ રીતે, હિન્દી અને અન્ય ગુજરાતી એવી પ્રાદેશિક ભાષાઓમાં પણ એનો અનુવાદ ઉપલબ્ધ છે. તો આપ એના વિશે વધારે જાણી શકશો. પણ એ પહેલાં હું આપને કહીશ કે આંબેડકરજીએ પોતાની એક આત્મકથા લખવાની કોશિશ કરી હતી, અને એનું નામ છે વેઇટિંગ ફોર અ વિઝા. મેં જેમ કહ્યું ને કે ભારતીય સમાજ એમની પ્રતિભાના ઘણા બધા પાસાઓથી અજાણ છે, એવું એક આ પાસું છે કે જ્યારે આત્મકથાઓની વાત આવે ત્યારે અમુક ચોક્કસ આત્મકથાઓ છે કે જે ખૂબ લોકપ્રિય થઈ છે ગુજરાતી ભાષામાં અને અન્ય ભાષાઓમાં, પણ આ નામોની અંદર, આ લોકપ્રિય આત્મકથાઓના નામમાં આપણને ક્યાંય આંબેડકરજીની આત્મકથા નથી મળતી. હવે એ સમય એવો હતો કે જ્યારે આવા મહાનુભાવો એ પોતાના વિશે લખવાનું ચૂકતા નહીં, એટલે પોતાની વાહવાહી કરાવવા માટે નહીં, પણ પોતે જે કામો કર્યા છે એનાથી દુનિયાને જાણકારી પહોંચાડવા માટે લખતા. આંબેડકરજી આટલા મોટા ગજાના જો વ્યક્તિ હોય અને એમણે પોતાની આત્મકથા ન લખી હોય તો નવાઈની વાત કહેવાય. તો એમણે એમની એક આત્મકથા લખવાની કોશિશ કરી હતી. નામ આપ્યું છે અને વેઇટિંગ ફોર અ વિઝા, જાણે કે સમાજની અંદર પ્રવેશવા માટેની પરવાનગી માંગી રહ્યા છે. કમનસીબે એ આત્મકથાનું લખાણ તેઓ પૂરું નહોતા કરી શક્યા, પણ તોય
એના જેટલા પણ પ્રકરણો એમણે તૈયાર કર્યા છે એ ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. વિદેશની યુનિવર્સિટીઝમાં તો એને પાઠ્યક્રમમાં પણ સમાવવામાં આવેલ છે. જ્યારે એ લોકો ભારતીય સમાજને સમજવા માંગતા હોય ત્યારે વિદ્યાર્થીઓના પુસ્તકનો પરિચય કરાવડાવે છે. તો હું આપને કહીશ કે જો આપ એમના જીવન વિશે વધુ જાણવા માંગો છો તો પહેલાં તો વેઇટિંગ ફોર અ વિઝા એ આત્મકથા વિશે આપણે અભ્યાસ કરવો રહ્યો, અને અભ્યાસ કર્યા બાદ એમના જીવનના અન્ય પાસાઓને જો આપણે સમજવા છે તો જે મેં આપને ધનંજય કીર દ્વારા લિખિત પુસ્તક કહ્યું એનો અભ્યાસ આપ કરી શકો. વાત રહી ભારતના બંધારણમાં સમાનતાના મૂલ્યની, અને આપણે જે વાત કરી અનામતની, અનામત વિશે આપણા સમાજમાં બહુ મોટી ભ્રાંતિ પ્રવર્તે છે. સૌથી મોટી ભ્રાંતિ કે એ માત્ર 10 વર્ષ માટે હતું. તો હું કહીશ કે ભારતના બંધારણની અંદર અનામત માટેની વ્યવસ્થા 3 અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે. એક તો શૈક્ષણિક સંસ્થાનો માટેનું અનામત છે, બીજું સરકારી નોકરીઓ માટેનું અનામત છે, અને ત્રીજું છે ચૂંટણીઓમાં જે અનામત આપ જુઓ છો, ધારાસભાઓમાં અનામત જુઓ છો, લોકસભામાં, વિધાનસભાઓમાં અને પંચાયતો તેમજ નગરપાલિકાઓની અંદર. આવા 3 અલગ અલગ અનામત છે. 10 વર્ષની જે સમય મર્યાદા બાંધવામાં આવી છે એ માત્ર ને માત્ર ધારાસભાઓના આરક્ષણ માટે છે, એટલે કે રાજનૈતિક આરક્ષણ માટે સમયસીમા નક્કી કરાયેલી છે. જે શૈક્ષણિક સંસ્થાઓનું અનામત છે કે પછી સરકારી નોકરીઓનું અનામત છે, પહેલાં તો ભારતના બંધારણમાં એ અનામત સરકારે આપવું જ પડે એવી કોઈ ફરજિયાત જોગવાઈ નથી, અને જો એ ફરજિયાત નથી તો સ્વાભાવિક છે કે એના માટેની કોઈ સમયસીમા પણ ન હોઈ શકે. તો અનામત માટેની બંધારણમાં જે મૂળ જોગવાઈઓ આપવામાં આવી છે એ આ છે. બંધારણના જે અનુચ્છેદો છે, જેમ કે અનુચ્છેદ 15 છે, અનુચ્છેદ 16 છે, અનુચ્છેદ 330 છે, 331 છે, 32 છે, 333, 334 છે, આ બધા અનુચ્છેદોને આપ વાંચતા જાઓ તો એમાંથી તમને છેવટનો ખ્યાલ આ જ આવશે. તો હું કહીશ કે જે તથ્યો આપણી સામે છે, કે જે બંધારણ દ્વારા આપવામાં આવેલા તથ્યો છે, જો એની જાણકારી આપણે મેળવીએ તો સમાજમાં જે આ કલેશ થતો હોય છે, આંતરવિગ્રહો સર્જાતા હોય છે અનામતને લઈને, હું કહીશ કે આપણે એને મહદઅંશે ટાળી શકીશું. જી ચોક્કસ. ડૉક્ટર આંબેડકર એક પ્રખર લેખક હતા, વક્તા હતા, અને ઘણા બધા વિષયો પણ મેં વાત કરી હતી. 1940 માં પુસ્તક પ્રકાશિત થયું હતું, થોટ્સ ઓન પાકિસ્તાન, અને એવું જ 1955 લગભગ છેલ્લું એમનું પુસ્તક કહી શકાય કે થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ. તો એમાં કેવા વિચાર હતા એની એક આપણી સાથે વાત કરવા માંગીશ કે થોટ્સ ઓન લિંગ્વિસ્ટિક સ્ટેટ એ સમયે ભાષાકીય આધાર પર રાજ્યોની રચના, ભારતની આઝાદી પછી રાજ્યોનું વર્ગીકરણ કયા આધારે કરવું એ મુદ્દે ઘણા મતભેદ હતા. એટલું જ નહીં પણ ઉચ્ચ સ્તરીય નેતૃત્વ પણ આ મુદ્દે જુદા જુદા મતભેદ રાખતું હતું. 1950 પછી ભાષા આધારિત રાજ્યોની માંગણીઓએ જોર પકડ્યું, સંસદમાં મુદ્દો ગાજવા લાગ્યો. આવા સળગતા સમયમાં ડૉક્ટર આંબેડકર પોતાની નાદુરસ્ત તબિયતના હિસાબે સંસદની ચર્ચાઓમાં ભાગ લઈ શકતા નથી, એટલે પોતાની દલીલો અને તર્ક આ પુસ્તકમાં ઉતારે છે. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિટીના રિપોર્ટ પછી તેઓ ભારતનું એક માનચિત્ર રચે છે, એક નકશો રચે છે, અને ભાષા આધારિત રાજ્યોની રચનાના પક્ષમાં પોતાની દલીલો આપે છે. એમની કેટલીક દલીલ જોઈએ. મિત્રો, આપને ખબર હશે કે ઘણા બધા રાજ્યોની રચના છે એ 2001માંથી, હમણાં જ અમુક નવેમ્બર મહિનો ગયો, એમાં ઘણા બધા રાજ્યોના સ્થાપના દિવસ પણ આપણે ઉજવ્યા છીએ. એમણે બિહાર માટે કહ્યું, પહેલાં બિહાર અને ઝારખંડ એક જ રાજ્ય હતું. તેમણે બિહારની વસ્તીના આધારે કહ્યું હતું કે વહીવટી દ્રષ્ટિએ બિહાર પડકારજનક રાજ્ય બનશે, એટલે એમણે બિહારનું વિભાજન કરીને 2 અલગ રાજ્ય બનાવી શકાય તેવો વિચાર રજૂ કર્યું હતું, જેમાં ઉત્તર બિહારની રાજધાની પટના અને દક્ષિણ બિહારની રાજધાની રાંચી બને. વર્ષો પછી વર્ષ 2000ની સાલમાં ઝારખંડ બિહારમાંથી અલગ રાજ્ય તરીકે છૂટું પડ્યું, ત્યારે એમાં ડૉક્ટર આંબેડકરની દૂરદર્શિતા જોઈ શકાય છે. આ જ રીતે એમણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને પણ નાના રાજ્યોમાં વહેંચી દેવાનો વિચાર મૂકેલો. વર્ષ 2000માં છત્તીસગઢ મધ્યપ્રદેશમાંથી છૂટું પડ્યું. ઉત્તર અને દક્ષિણ ભારતના દ્વંદને પણ એઓ સારી પેઠે સમજતા હતા. આજે પણ ક્યારેક નોર્થ ને સાઉથની ચર્ચાઓ આપણે ક્યારેક જોતા હોઈએ તો તેમના મતે વાત થઈ હતી કે દરેક રાજ્યો પોતાની એક વિશેષતા જણાવે છે, એટલે ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સંતુલન રહે એ માટે એમણે એક જે તે સમયે 2 રાજધાની હોવી જોઈએ એ પણ વાત કરી હતી. એમાં દિલ્હી અને હૈદરાબાદ એ વિશેની વાત કરી હતી. મહારાષ્ટ્ર અને મુંબઈ વિશે તેઓ અલગથી પ્રકરણ લખે છે. તેઓ પોતે મરાઠી છે, અને મુંબઈ એ સમયે બોમ્બે કહેવાતું, એના માટે એ લોકો સિટી સ્ટેટની કલ્પના કરે છે. મુંબઈમાં ગુજરાતીઓના પ્રભુત્વ વિશે પણ તેઓ લખે છે, અને આંકડાકીય માહિતી સાથે વિગતવાર વિશ્લેષણ પણ કરે છે. ડેટા એનાલિસિસ કે ડેટા વિઝ્યુલાઇઝેશન જેવા શબ્દો અત્યારે ચર્ચામાં છે, પણ ડૉક્ટર આંબેડકરે ડેટાનો ઉપયોગ ભરપૂર કર્યો હતો. નીતિ વિષયક એમના પુસ્તકોમાં હંમેશા ડેટા આધારિત દલીલ જોવા મળતી હતી. તમે થોટ્સ ઓન પાકિસ્તાન વાંચશો તો પણ આંકડાઓ પર એમની પકડ જોઈને અચંબિત થઈ જશો. તો
જે એમની વિશેષતા છે ડૉક્ટર વિકલ્પ કોટવાલ કે તમે એમને જ્યારે પણ પુસ્તકો જો તે દલીલો તર્કબદ્ધ હોય જી અને ડેટા પુષ્કળ પ્રમાણમાં એ વાપરતા કે જે સંસદની અંદર ચર્ચાઓ થઈ હોય કે આંકડાઓ ગમે ત્યાંથી ઓથેન્ટિક સોર્સમાંથી મેળવ્યા હોય અને એના આધારે પોતાના વિચારો રજૂ કરવા. તો આ જે એમની લેખક તરીકેની કુશળતા છે અને આટલી બધી જેને એમ કહી શકાય કે આટલા વ્યસ્ત સમયની અંદર જ્યારે પોતાની તબિયત પણ નાદુરસ્ત હોય, એક તરફ તમે વંચિતોના અધિકાર માટે પણ લડી રહ્યા છો, એક તરફ તમે કાયદાકીય પ્રક્રિયાઓમાં પણ જોડાયેલા છો, એક તરફ તમારે સામાજિક રાજકીય સ્તરે પણ તમારો એક સંઘર્ષ યથાવત છે. તો આટલા બધા કાળની અંદર આ નાની વસ્તુનો અભ્યાસ પણ કરવો અને જો આ પુસ્તક 1955નું હોય ત્યારે સમજીએ કે એમની તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી હતી એવા સમયમાં આ પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકની પ્રસ્તાવનામાં બહુ મજાની વાત એ છે કે એ પોતાના વિચાર જે 1947-48માં જે વિચાર હતા એ વિચાર એમના બદલાયા છે એ પણ સ્વીકારે છે. એટલે આટલી ટોચ પર જઈને પોતાની જાહેરમાં કીધેલી વાતને રદિયો આપીને અથવા તો એની સાથે મતાંતર કરીને ના કે હવે મારો વિચાર કે નવા રિપોર્ટ્સ ને નવી સ્થિતિનું મેં આકલન કરીને મને લાગે છે કે આ વસ્તુ યોગ્ય રહેશે. તો આ જાહેર જીવનમાં આ એક લેખકનું હોવું, આવા વિચારકનું હોવું કેટલી મોટી વાત, એના વિશેની વાત. આપણે ખૂબ સરસ વાત કરી ઉત્સવભાઈ. આજ લખાણની થોડીક વધારે વાત કરું. આમ તો મર્મ આપે સમજાવી જ દીધો, પણ આજ લખાણમાં તેવું લખે છે કે સાતત્ય શબ્દ કેટલો મજાનો લાગે. અને જ્યારે આપણે કોઈકને કહેતા હોઈએ કે તમારે જીવનમાં કઈ રીતે આગળ વધવું, તો એમાં એક ગુણ સૂચવતા હોઈએ કે તમારી વાતમાં, તમારા વર્તનમાં સાતત્ય હોવું જોઈએ. હવે આને આપણે એક બહુ સારી ક્વોલિટી તરીકે લઈને ચાલીએ છીએ, કન્સિસ્ટન્સી. પણ આ જ લખાણની અંદર આંબેડકરજી કહે છે કે સાતત્ય દરેક વખતે સારી વાત નથી, કે તમે એકની એક વાતને વળગી રહો એ દરેક વખતે સારું નથી. એ સૂચવે છે કે સમય સાથે તમે કંઈ નવું શીખી નથી રહ્યા. જો તમે શીખી રહ્યા હોવ તો પૂરી સંભાવના છે કે અમુક વખત પહેલાં તમે તમારા જે વિચારો બાંધ્યા હતા, સમય સાથે નવા પ્રવાસ સાથે તમે એને બદલ્યા છે. સાતત્ય મૂળ સ્વભાવમાં હોવું જોઈએ. આપણી જે બેસિક ક્વોલિટીઝ છે, પ્રામાણિકતા, તો એમાં તો સાતત્ય હોવું જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. પણ પરિસ્થિતિનો તાગ મેળવીને સમય સાથે ન બદલાવું એ વાસ્તવમાં સાચો સાતત્યનો ગુણ નથી. તો આ માણસનો એ વિવેક કહેવાય, એ ગ્રાઉન્ડનેસ કહેવાય કે એ પોતાની જ કોઈક વાત ભૂતકાળમાં એમણે કરી હતી એને નકારવા માટે પણ જાહેર જીવનમાં તૈયાર છે. આવું સામાન્ય રીતે કોઈ વ્યક્તિની અંદર સામાન્ય વ્યક્તિમાં જોવા નથી મળતું. તો આટલા મોટા ગજાના વ્યક્તિ કે જેમને લોકો સાંભળે છે, જેમને અનુસરે છે, એમની વાતમાં આ વાત આવે એ બહુ મોટી વાત કહેવાય. સાથે હું આપને કહીશ કે જે તર્કબદ્ધ દલીલોની આપણે વાત કરી, જે લખાણ આપણે ચર્ચી રહ્યા છીએ, એમાં તેઓ દલીલ કરે છે કે આ દેશ માટે 2 રાજધાની હોવી જોઈએ. આજે ભારતની એક જ રાજધાની છે. 140 કરોડની આબાદી ધરાવતા દેશની એક જ રાજધાની છે. એક રાજધાની મદદથી આવડો મોટો વિસ્તાર, આટલી મોટી આબાદીને કેવી રીતે ચલાવવી? એમણે પોતાના લખાણમાં કહ્યું કે બીજી એક રાજધાની હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? તો કહ્યું કે હૈદરાબાદ. હવે કોઈકને લાગે કે હૈદરાબાદ કેમ, અને દિલ્હી એકમાત્ર રાજધાની હોય તો શું વાંધો, અને બીજી રાજધાની રાખો તો છેક સાઉથમાં એટલે દૂર કેમ? તો ત્યાં આગળ એમણે દલીલ કરી છે કે બીજું બધું તો પછી, પહેલાં તમે ડિફેન્સના પર્સપેક્ટિવથી વિચારો, સંરક્ષણના દૃષ્ટિકોણથી વિચારો કે આપણા પાડોશમાં જે આપણા મિત્રો હોવા જોઈતા હતા કે જે દુશ્મન બની બેઠા છે, એમાં એક તો પાકિસ્તાન અને પછી ચીન પણ ખરું. આ વાત કરીએ છીએ આપણે 1950ના દાયકાની, કે જ્યારે ચીન સાથે હજુ આપણી લડાઈ થઈ નથી, એ 1962માં થાય છે. એની પહેલાં એમણે આપણી ફોરેન પોલિસીને એની ઝાટકણી કાઢી હતી. તો એ જ અરસામાં તેઓ કહે છે કે જો ચીને આપણા ઉપર આક્રમણ કરવું છે કે પાકિસ્તાને આપણા ઉપર આક્રમણ કરવું છે, તો એના માટે સૌથી નજીકનું સ્થળ થાય દિલ્હી. તો આવીને સૌથી પહેલાં તમારી રાજધાની તબાહ કરી નાખશે, તો પછી તમે ભારતને સંભાળશો કેવી રીતે? તો બીજી એક રાજધાની હોવી જોઈએ, અને બને એટલી દિલ્હીથી દૂર દક્ષિણ ભારતમાં હોવી જોઈએ. હૈદરાબાદ એક એન્શિયન્ટ સમયથી ઇમ્પોર્ટન્ટ સિટી રહ્યું છે, અને મધ્યકાલીન યુગમાં પણ આપણે જોઈએ કે ઘણું જ સમૃદ્ધ નગર રહ્યું હતું, અને એ આખું એક રજવાડું હતું કે જેની પ્રોસ્પેરિટી વિશે આપણે જાણીએ છીએ. અને સમય જતાં જે ટેકનોલોજી ત્યાં આગળ વિકસી છે, એનાથી એક રીતે તમે એને ભારતના કેન્દ્ર તરીકે સ્વીકારી શકો. અને એટલે જ એમણે કહ્યું હતું કે તમે દિલ્હી ઉપરાંત વધુ એક રાજધાની હૈદરાબાદમાં રાખો. મતલબ કે માત્ર કરી દો એવું નહીં, કરવા પાછળના કારણો પણ તેઓ દર્શાવતા કે જે ડેટા સાથે વાત કરવી જોઈએ, જે તર્ક સાથે વાત કરવી જોઈએ, તથ્યો સાથે વાત કરવી જોઈએ. હું જ્યારે પણ મહાનુભાવોનો અભ્યાસ કરતો હોઉં, ભારતના ઇતિહાસમાં થઈ ગયેલા મહાન વ્યક્તિઓના લખાણોનો અભ્યાસ કરતો હોઉં, તો હું કહીશ કે આટલી તર્કસંગત વાતો, આટલી તર્કબદ્ધ દલીલો મને બીજા કોઈ જ મહાનુભાવના લખાણોમાં નથી મળતી.
જી જી ચોક્કસ. અને બીજી એક વાત છે કે જ્યારે એનિલિશન ઓફ કાસ્ટ નામનું એક આખું પુસ્તક લખવામાં આવ્યું ત્યારે ગાંધીજી સાથે એમના જે મતભેદ થયા હતા, પણ એ બંને મહાનુભાવોના સાથે જે ચર્ચા થઈ અને જે પત્રો એકબીજાને લખાયા એના વિશે પણ જો આપ કહો, કેવી રીતે એક સમયના બે સમાંતર વ્યક્તિઓ છે, કદાચ જાહેર જીવનમાં મતભેદ ધરાવતા પણ હોય, પણ તેમ છતાં પણ એ બંનેની ઊંચાઈ એટલી કે એકબીજાના વિચારોને કેટલી રિસ્પેક્ટ આપી શકે. અને આ પત્રો તો પછી પાછળથી ગાંધીજીએ પણ છાપ્યા છે અને એનિલિશન ઓફ કાસ્ટની ઘણી બધી એડિશનની અંદર પણ પાછળ એ પત્રો જોવા મળે છે, તો એના વિશે પણ જો વાત કરી શકાય. આંબેડકરજીને ગાંધીજી સાથે મતભેદ હતા એ તો જગજાહેર વાત છે, પણ એક નાનકડો પ્રસંગ કહું. એક વખત જ્યારે આંબેડકરજી અને ગાંધીજીની મુલાકાત થઈ અને આંબેડકરજી પોતાનો રોષ ઠાલવી રહ્યા હતા અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવા વિશે કોંગ્રેસ પક્ષના ગાંધીજીના શું પ્રયત્નો છે એ વિશે વિવેચન જ્યારે કરી રહ્યા હતા, ત્યારે ગાંધીજીએ સામે એમને કહ્યું હતું કે કદાચ આપ જન્મ્યા પણ નહીં હોવ ત્યારથી હું અસ્પૃશ્યતા નાબૂદી માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. આવું ગાંધીજીનું આંબેડકરજીને કહેવું હતું. મતલબ કે આ વાત સૂચવે છે કે બંને વચ્ચેના જે ગજગરા હતા, મતભેદો હતા, એ એની ચરમસીમાએ હતા. આ છતાં પણ બંધારણ સભાની ચર્ચાઓ જ્યારે આપણે વાંચીએ છીએ અને બંધારણના ઘડતર બાદ પણ આંબેડકરજીના ભાષણો અને એમના લખાણો આપણે વાંચીએ છીએ, એ જ્યારે પણ ગાંધીજી વિશે વાત કરે છે તો એક સન્માન સાથે કરે છે. હા, એ ચોક્કસથી કહે છે કે ગાંધીજીને તમે માત્ર મહાત્મા તરીકે ન જુઓ, તમે પહેલાં એમને એક રાજનીતિના વ્યક્તિ તરીકે જુઓ, એક પોલિટિશિયન તરીકે જુઓ, અને પોલિટિશિયન પછી કદાચ તમે એમને મહાત્મા તરીકે મૂલવવા ઈચ્છતા હો તો એ તમારા ઉપર છે. ઇવન પશ્ચિમના જે દેશો છે એમના વિશે પણ એમણે સવાલ ઊભો કર્યો હતો કે ગાંધીજીના વ્યક્તિત્વમાં આટલો બધો રસ કેમ લઈ રહ્યા છે, મને સમજાતું નથી. તો મતભેદો હોવા છતાં પણ જ્યારે પણ આંબેડકરજીએ ગાંધીજી વિશે વાત કરી છે અથવા તો ગાંધીજીએ જ્યારે પણ આંબેડકરજી વિશે વાત કરી છે, તો બંનેની વચ્ચે એક સૌહાર્દ આપણને મળી આવે છે, એક બંને વચ્ચે તાલમેલ આપણને મળી આવે છે કે મતભેદ હોવા છતાં જાણે કે મનભેદ નથી. જાણે છે કે આપણું ગંતવ્ય તો છેવટે એક જ છે, આપણે જે મંઝિલ પામવાની છે તો એક જ છે. બને કે આપણા રસ્તા અલગ અલગ હોય, પદ્ધતિઓ અલગ અલગ હોય. ગાંધીજી વર્ણ વ્યવસ્થાના સમર્થક રહ્યા હતા, જેમાં આંબેડકરજીનો વિશ્વાસ નહોતો, પણ બંનેના અહીં આગળ મતભેદ હોવા છતાં બંનેના સંબંધોમાં એવી ખટાશ ક્યારે નથી આવી કે જ્યાં આગળ તમે એમને એકબીજાના પ્રતિસ્પર્ધી માની બેસો, કે જ્યાં આગળ ક્યારેક આંબેડકરજી એવો પ્રયત્ન કર્યો હોય કે ગાંધીજીનું સ્થાન મને મળે, કે પછી ગાંધીજીએ માત્ર પોતાની જાતને જ અસ્પૃશ્યોના ઉદ્ધારક તરીકે ગણાવ્યા હોય અને આંબેડકરજીને નજરઅંદાજ કર્યા હોય. એવો પ્રસંગ આપણને ક્યાંય નથી મળતો. જી. અને છેલ્લે ડૉક્ટર આંબેડકરના જીવનમાંથી શીખવા જેવી બે વાત. જો હું મારા જીવનની વાત કરું કે જેના વિશે હું કહીશ કે અન્યો પણ શીખ લઈ શકે, તો હું કહીશ કે આંબેડકરજીના જીવનમાંથી જો સૌથી અગત્યનું પાસું હું કોઈ શીખ્યો હોઉં તો એ છે કે જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે હકીકતો સાથે કરીએ, આંકડાઓ સાથે કરીએ, માહિતી સાથે કરીએ. આજના આ સોશિયલ મીડિયાના સમયમાં ખાસ આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ ને ત્યારે એમાં તર્કસંગત દલીલો નથી હોતી. બસ હું માનું છું એટલે તમે પણ મારી વાત સ્વીકારી લો, એવી વાત વધુ હોય છે. પણ તમે કેમ એવું માનો છો અથવા તો કોઈ વાતમાં કેમ નથી માનતા, તો એનો કોઈક આધાર તો હોવો જોઈએ. એ આધાર સામાન્ય રીતે આપણે રજૂ કરતા નથી અને અપેક્ષા રાખીએ છીએ કે બાકીનું જગત આપણને જેવા છીએ એવા ને એવા સ્વીકારી લે, તો એ યોગ્ય નથી. તો આંબેડકરજીના જીવનમાંથી હું આ શીખ્યો છું, અન્યોએ પણ શીખવા લાયક વાત છે કે જ્યારે પણ તમે તમારો એક પક્ષ તૈયાર કરતા હો, આપનો અભિપ્રાય કોઈકની સમક્ષ રજૂ કરતા હો, ત્યારે એ તથ્યોના આધારે કરીએ. આનામાં જેવો મુદ્દો હોય કે એના જેવો કોઈ પણ મુદ્દો, તો ફક્ત એવું નહીં કે હું એનું સમર્થન કરું છું કે એનો વિરોધ કરું છું. એ સમર્થન કે વિરોધ પાછળ તમારી પાસે શું યોગ્ય કારણો છે, યોગ્ય પુરાવાઓ છે, તથ્યો છે, હકીકતો છે. જો હા તો એ સારી વાત કહેવાય, નથી તો એના ઉપર આપણે કામ કરવું જોઈશે. તો હું કહીશ કે આંબેડકરજીના જીવનમાંથી દરેક ભારતીય આ તર્કબદ્ધતાની તાલીમ લેવાની જરૂર છે. જી, તો ચોક્કસ એક તાર્કિક દ્રષ્ટિકોણ જાહેર જીવનમાં આવે, અંગત જીવનમાં પણ આવે તો ચોક્કસપણે એક સમૃદ્ધ પરિપક્વ લોકતંત્રનું નિર્માણ થઈ શકે છે. અને આવી જ એક ઉમદા ચર્ચા સાથે આજે આપણે આ ચર્ચાનો વિરામ કરીએ છીએ અને આ સુંદર મજાની ચર્ચામાં આપ જોડાયા બદલ ડૉક્ટર વિકલ્પ કોટવાલ આપનો હું ખૂબ આભાર માનું છું. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. આવજો.